પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 7મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 20મો અધ્યાય 11થી 18મી કલમ સુધી. મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી હતી. રડતા રડતા તેણે કબરમાં નીચે નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી બે દેવદૂતો બેઠેલા હતા, એક ઓશિકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછ્યું, ભાઈ, તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું ફરીને જોતાં તેને ઈસુ ત્યાં ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ના શકી. ઈસુએ તેને કહ્યું, ભાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ. એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી ઉઠી, રબુની, અર્થાત ગુરુજી. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં. હજુ હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જઈને કહેજે કે હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી, મને પ્રભુના દર્શન થયા અને તેમણે મને આમ આમ કહ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, સજીવન થયેલા પ્રભુ ઈસુ એમના શિષ્યોને અલગ 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 જગ્યાએ દર્શન આપે છે. અને એમાં પ્રથમ દર્શન મગદલ અને મરિયમ માટે. મગદલ અને મરિયમ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, ત્યાં કબરમાં આવીને રડે છે. પ્રભુ ઉપર એને એટલા બધો પ્રેમ, એટલી બધી નિરાશ થઈ ગઈ. મરિયમ આપણે જાણીએ છીએ વધસ્તંભ નીચે ત્યાં હતા, જ્યારે દફનાવ્યા ત્યાં હતા, અને પછી રડી રડી રડીને છેલ્લે ફરી પ્રભુના કબરમાં આગળ ત્યાં આવીને જુએ છે. અને જ્યારે શબ નથી ત્યારે વધારે દુઃખી થાય છે, ટેન્શનમાં આવી જાય છે, અશાંતિ અનુભવે છે. કારણ પ્રભુ ઉપર એને એટલો બધો પ્રેમ હતો. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, વિશ્વાસ આપણે ધીરે ધીરે મદદરૂપ થાય છે પ્રભુને ઓળખવા માટે. યોહાન ગ્રંથમાં જ આપણે જોવા મળે છે કેવી રીતે લોકો એમને ધીરે ધીરે પ્રભુ તરીકે, મસીહા તરીકે ઓળખે છે. યોહાન ગ્રંથમાં 3જા અધ્યાયમાં નિકોદેમુસ આવીને ધીરે ધીરે રાત્રે મળવા આવે છે અને એમને મસીહા તરીકે સ્વીકાર કરે છે. યોહાન ગ્રંથ 4થા અધ્યાયમાં સમાર્ય સ્ત્રી વાત કરતાં કરતાં ધીરે છેલ્લે એને કહે છે, આજ મસીહા છે એમ કરીને એ સ્વીકાર કરે છે, ઓળખે છે. એવી જ રીતે યોહાન ગ્રંથમાં 9મો અધ્યાયમાં ત્યાં આંધળો માણસ પ્રભુ ઈસુને દેખતા કર્યા હતા. એવી રીતે વ્યક્તિઓ ધીરે 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 આ મસીહા, આ પ્રભુ તરીકે એમને સ્વીકાર કરે છે. હા ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, મરિયમ કબર આગળ ઊભા હતા, પ્રભુ ઈસુને જુએ છે, એટલે આંખ પ્રભુ તરફ પણ હૃદય કબર તરફ. એટલે એને પ્રભુ દેખાય જ નહીં, એટલે એમને ઓળખી શક્યા જ નહીં. જ્યારે આપણે આપણી આંખો, આપણું હૃદય બધું એક જ જગ્યાએ પ્રભુ તરફ આપણે ધ્યાન આપીએ, ત્યારે આપણે પ્રભુ ઈસુને સંપૂર્ણથી ઓળખી શકીએ એમ છે. હા ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ આપણે જોઈએ છીએ મરિયમ કેવી રીતે ધીરે 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 પ્રભુ ઈસુને ઓળખે છે. પહેલાં તો જોતા જ નથી, અને પછી જુએ છે, ઓળખતા નથી. એમને લાગે છે એ તો એક માળી છે, અને પછી ત્યાર પછી એ કહે છે ગુરુજી, પ્રભુની, અને છેલ્લે છેલ્લે કહે છે પ્રભુ.
અને ત્યાર પછી જઈને શિષ્યને જઈને વાત કરે છે. એટલે 4 સ્ટેપમાં પ્રભુ ઈસુને ઓળખે છે. અને છેલ્લે એ શિષ્યને જઈને મને પ્રભુના દર્શન થયા. સજીવન થયેલા પ્રભુ ઈસુનું પ્રથમ દર્શન આ મરિયમ માટે છે. મરિયમનું નામ ક્રિસ્મવાલા ભાઈ તમે બાઇબલમાં 12 વખત આવે છે. કદાચ બીજા કોઈ પ્રસિદ્ધોનું નામ પણ એટલી બધું વખત આવું એવું હોય ના હોય, પણ મરિયમનું નામ આવે છે. સાથે સાથે શુભ સંદેશનો પ્રથમ પ્રચારક એ મરિયમ છે. આપણે પણ પ્રભુને આ દિવસોમાં જેટલું આપણું હૃદય, આપણી નજર પ્રભુ પર રાખીએ, આપણે વધુ અને વધુ પ્રભુ ઈસુને ઓળખી શકીએ છીએ. સમય કાઢીએ, પ્રભુ સાથે બેસીએ, પ્રભુનું વચન સાંભળીએ. પ્રભુ આપણને મદદરૂપ રહેશે, જેથી કરી આપણે પ્રભુને વધારે ને વધારે ઓળખી શકીએ. જ્યારે વધારે પ્રેમ હોય, વધારે ઓળખ હોય છે. હા ક્રિસ્મવાલા ભાઈ તમે આજના આ શુભ સંદેશમાં ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.